દર્શક મિત્રો, દરિયાના અને પરિયાના પાર ન હોય, દરિયાના અને પરિયાના પાર ન હોય, આ સાત સમુદ્રના ક્યાંય છેડા છે જ નહીં. પણ મારા દ્વારકાધીશ આગળ એક છેડો છે, અને આ જ દરિયો પોરબંદરમાં જાય, સલાયામાં જાય, દ્વારકામાં જાય, હરસિદ્ધિ માતાએ જાય. આ જ જલ અને આ જ દરિયો. કહે ને કે દરિયા જેવા દિલ રાખજો, પણ દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, હે ઉપકારી એનો આત્મો. આજે પવન બહુ જ છે દરિયાની અંદર, મોજા એકદમ ઉછળે છે, પણ દરિયાદેવ બધાની રક્ષા કરે. સરસ મજાનો પવન છે, વાતાવરણ સરસ છે, અને મધ દરિયો તોફાનમાં અને તેથી હયું રહે નહીં જો હાથ, તો તમે કહેજો કે માં ખોડિયારને હરે એકવાર યાદ કરે. મધ દરિયો તોફાનમાં તેથી હયું જો રહે નહીં હાથ, તો કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. એ હરસિદ્ધિમાં આવી શેઠ જગડુસાના વાળને તાર્યા હતા ને. બહુ સરસ દરિયો, અને એ જ દરિયામાં તોણા દઈએ. આ જ દરિયો આ જ દરિયામાં તોણા દઈએ નાવડીને હલાવીને જસલ જાડેજાને બેહાડી દીધો. કે હવે તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં, એ જાડેજા રે એમ તોરલ કે છે જી. આવી થોડા દે ગુરુ મળી જાય એવા, અને એક જો એની થાપી પડી જાય તો ભવસાગરમાં બેડલી, આવો ગમે એવો મોટો મહાસાગર હોય એમાંથી બેડલી પાર પાડી દઈએ. અને એ નાવડીને તોરલે પછી 3 નર તારિયા સાસટીઓને સધીર, એમાં જસલ જગનો ઝરટો એને તો પલમાં કરી દીધો પીર, એક પલમાં પીર કરી દીધો તો. અને આ ભવસાગર, આ સાગર તો હું તો ભવસાગર આનાથી મોટો એ પાર કરી દઈએ. તો દરિયા વિશે આપણે વધારે વાતો પછી કરીએ. બહુ સરસ દર્શન છે દરિયાદેવના. ક્યાં રે દુર્યોધન લક્ષ્મીનારાયણ, લક્ષ્મીજી નારાયણ ભગવાન કેમ કે પેટાળમાં આની અંદર રહીએ. લક્ષ્મી માતાજી અને નારાયણ ભગવાનનું ઘર છે દરિયાદેવ, એના સરસ દર્શન છે. અને મધ દરિયામાં છે, અહીંયા 4 થી 5,000 મીટર સુધી નીચે પાણી છે. 5,000 મીટર નીચે પાણી છે. આજે ક્રૂઝની અંદર એનો પ્રોગ્રામ હતો, 5,000 મીટર નીચે પાણી છે. એટલે અહીંયા અમુક ટાઈપની વેલ્સ અને ડોલ્ફિન બધી માછલીઓ બહુ આવે છે. અને અહીંયા 5,000 મીટર તો હોય જ ને, કેમ કે લક્ષ્મીજી અને નારાયણનું ઘર છે આ. આપણે વચ્ચી ભગત બોલે ને કે પ્રભુજી પોજા છીરણે સમંદર, પ્રભુજી પોજા છીરણે સમંદર, બ્રહ્મજી જઈને જગાડે, બ્રહ્મજી જઈને જગાડે. તો લક્ષ્મીજીનું બ્રહ્માજીનું ઘર આ દરિયાદેવ. આ તો કુદરતની કળાનો કંઈ પાર નથી. આ દરિયાને પરિયાના પાર ન હોય મારા બાપે, દરિયાના પરિયાના પાર ન હોય. કેટલું સરસ જલ છે આ. ગંગા, જમના, સરસ્વતી, સરયુ, કાવેરી, બધી નદી, આપણે ગોદાવરી, નર્મદા, બધી નદીના જલ, માનસરોવરના, પહાડોના, નદીઓના, નાળાના, બધાના જલ આમાં ભેગા થાય. જય દરિયાદેવ. દર્શક મિત્રો, દરિયાદેવના દર્શન કરીને આપણે પાવન થયા, અને પછી બીજા દુનિયામાં મળ્યા. જય દરિયાદેવ.